એટલે ચમકાળ તો ખાય છે ઊંઘવા જે કે શું કોણ ફોડેલો છે કોને મને પડ્યા રે તારે ઘોટાળું બીજું કોઈ કોમ જ નથી ભાઈ ભાઈ હતી રે હવારના પોરમાં આખો દાડો પડ્યો છે વાતો કરવા હારું તો ભાઈ ભાઈ એટલે ચમકાળ તો ખાય તારે ભાઈ ધાબુ છે શું હવારના પોરમાં વળગ્યો છે ઊંઘવા જે ને ખડી પાંચાજી ઉભો થાય ને પેલો 9 વાગ્યા છે હજી કેટલી ઘડા પડ્યો રહીશ તે વેલા ઊંચો નમના તેર કર્યા આપા આખો દાડો ગામમાં ભટતી રખડીને કૂતરો તગડીને ઘરે આવે છે હું તો કૂતરો તગડીને પણ વહેલો ઉઠું તો રાતના એવા શું કામ કરે છે મોડા સુધી પડ્યો રહે છે એટલે મને કાકો જ નહીં ઊંઘવા જઈએ તો આખી રાત ડબલે જવું પડે છે કાકો ઉઠાડ કરે છે હવે તો ઊંઘવા જઈએ ઉલિયામાં ડબલું જાય પર કાકો ઉઠાડે નહીં કે ડબલે જાય આવ્યો વરા તને લાજુ પૂછે ને બાઈને બોલાય ચોજી છે ભાઈ હું ચોય દાવાનું તેલ લેવા જા બાઈ ને કોઈ બોલાવા નથી દાવાનો કાકાને બોલાવા અને તાર દાવા જા ને મને ઊંઘવા જઈએ ભાષણમાં થાય ને બાઈને બોલાય જા ઉઠે એટલે મેં તો નાના પાડ્યો તો હવાર મોંથી દાવાનો તાર દાવો જા આપણે ઉખાડીને મોની દાવાનો રેડી મારું ના કાળો ખાતો ઓહો તું શું મારું ઉખાડ છે ઉખાડ મો તારો અરે મોઢામાં દૂધ ગંધાય છે તું મારી આમ બોલે છે કેવાનો બાઈ બોલાવા રેડી તાર દાવો દે કરો કરનો કાકા બોલા બાબુ હુરાડી ચેનું શું ઉખાડે પડે ખબર એડો કાકા કરતા મારું કાળનું પાઈ ગયો કાકા કાકા સોજો બેટી ઓલો સોદરીયો છે ને મને ઉગવાન થી જીતો હવારે માર કરે કારનો માર્યો હે ઓય એમ કાકા બોલાવા ગયો છે તો કાકો ની આયા રે ને તો મને મારી નાખશે એના કરતા હું ઘર છોડીને જ જાતો રહું જોજો મારા છોકરાને ભાતો કર્યો આમ કર્યો બિચારો દીકરે માર્યો જોજો બાદ કરે કાકા તમારી બીક માં દાતો લાગે ઘર છોડી જો કોઈ દેખાતો નથી ઓય બીઆઈ મોતરા તમાથી જિંદાબાદ અમરો બા જિંદાબાદ અમરા બાની જય જયકાર અમરો બા જિંદાબાદ એ વાતકો તમે આમ દે બોલાવો છો અમરા જિંદાબાદ તો હું શું કહું છું કે હો મે પાછા કનુજી છે તો બા તમને જીતાડવાના છે કન્યા ફનિયા ભલે જીતાડવાના તમને એનો લાડુઓ થોડા જીતાડવાનો તમને ભલે ફોરમ ભરાયું જેમ જીતે ખબર છે ને અરે હોય હેડો તમે હેડો 5 વર્ષ એને ગાડિયા નર દારૂ પી પીને ગાડિયા છે હવે જેમ આવે પડે ખબર અમરો બા જિંદાબાદ પૂરેપૂરો ટેકવાલો પડશે પાછો અરે પૂરેપૂરો અમે જીવતા બેઠા કોટની વાળા પણ કોઈ લેવા જેવા વગર આખું ઉપાડે લીધું છે ગોમ હો ને હો ભેગા રે ઈ કોઈ લેવા જેવા વગર નિરે ચા પાણી નાસ્તા હારું કરીને હો કરાવે ચા નાસ્તા હારું કરીને નિરે હો કરતા જાય છે એ ચોદા હા પાગલ થઈ ગયો છે શું લ્યા એકલો ને એકલો બોલીને જાય જમા એકલો ને એકલો બોલાઈ રહ્યો થાય ને પાગલ હું નથી છો મારા ભાઈ આ સોટની વાળા સરપંચ ની છે આખો ગામ ને ઉબાડે લીધું છે બધા ઈ નથી ઉઘાદાર નથી અમને ઉઘાબા જતા બસ અમારા નેતા આવા અમારા નેતા ઉલ્યા અમારા નેતા આવા અહીંયાની વાત તો છોડ તારા મોઢા ઉપર ચમ પોસ વાજ્યા છે તો છોડ ખાલી એક સંપલ નથી ખાતા એટલી જ બાચી રહ્યું છે એ ભમણી મત કે એ છો સીધું મને કે શું છો છે અરે આ તો કોક ધરમ પુણ્ય કર્યું છે ને મેં એટલે બધી ગયો છું ને કા માર કાકો હા આવડી લોબી કોવાડે લઈને આવ્યા હતા એક હાથી તો ધરિયો સબી ગયો ને હોસ્પિટલ ભેગો થવું પડો એ વિચારો છું ખાવા પીવાનો જુગાડ ચો કરશો માર કાકો કોઈ ઘરે તો મને આપવા જીશે નહીં ખાવા પીવાની વાત હોય ને તો થોડને હું તને ખાવા પીવાનો ખર્ચો કઢાવી નાખું એમ તો એમાં જો પૂછવાની વાત આવે હેડ કનુદી સરપંચ માં ઉભા રહ્યા છે મેં 5 દાડા લીધા રાખે તારો પણ ગોઠવી આલો એમ હા તો હડો તે 5 દાડા લીધા છે તો હરી સોટ ની તો મહિનો પીડ્યો છે તો પાછા 8,000 તો લઈ સર આપે કનુદી પાસેથી હાડ પાસે આપણે અહીંયા અત્યારે મીટિંગ છે તને પણ દોડાવું પો આઈડિયા ભલાઈના કામમાં ઢીલ છે નહીં
આ કનુદીભાઈ એટલે પૈસા આવે ચોથી નથી કોઈ કોમ ધંધો કરતો. પેલો 5 વર્ષ સરપંચ હતો બરોબર, અને એને હોસ્પિટલની ગ્રાન્ટ લૂંટી, ગૌશાળાની લૂંટી, કોઈ બનાવી નથી, સરકારને લૂંટી લીધા રાખે, એટલે એના પૈસા ખૂબ છે એના. હા ભલે એને સરકારને લૂંટી, હા સોટની સુધી ઓબે જ લૂંટશે એને. ભાઈઓ મારા વોર્ડમાંથી મને થોડોક ડાઉન લાગે છે, પણ એક વોટ ખાલી જવું જોઈએ નહીં. એમ લાગે છે રેડી ને? વોટ કે ખાલી ના જવું જોઈએ. સરપંચ સાહેબ, હા કોઈ બૈરું પિયર જેવો છે ને હા તોય વોટ કરાવવાની જવાબદારી મારી. એમ હા, ના ના સારું કેવરાય ને તો તેરાની ખબર છે કે નહીં તારો બેરું સરપંચને વોટ આપશે કે નહીં? એ તો મને ખબર છે ને. તું તારા બૈરાનો ભાળ, મારો બૈરો વોટ દે ને તો હું છૂટા છેડા આવશું. છૂટો છેડાની તો વાત મેલો ને તમે મને જીતાડવાની વાત કરો. મારે સરપંચ ગામમાં થાવું છે. મારા ઉપર તમે કો એટલા પૈસા ઉડાડો તો તમે મારા સરપંચ થવાનું સપનું લઈ જશે, તમે નાશ ના મેળાવો બ્રો. મગના હા સરપંચ તમે આખો દાડો કૂતરાની ખોળ વઢેશો તો તમે મને શું જીતાડશો ઈ કહો. મુળા કોઈ આવવાનો આ ટાઈમ છે તમારો? તમે હાલથી કામ કરવા માંડ્યા. કાલે કીધું તો કે 9 વાગે મારી મીટિંગ ચાલુ થાય છે. સરપંચ સાહેબ, હા 1 મહિનો રહ્યો તો આવું ના હું હાઈડી નું તો સરપંચ તો શું પણ સભ્ય નહીં બની ગયો આપણે તો. ચૂંટણી કેમ નહીં દીધા? તમારે દીતાડવા સારું કરીને તો આટલા મોડા આવ્યા છો. સરપંચ સાહેબ, હા આપણી ટીમમાં નવો મોણા લાય, આને ઓળખો તો તમે? હા ઓળખો તો ને. આન તો કોણ નથી ઓળખતો, આન તો આખો ગામ ઓળખે છે કે ભમરિયાનો છોકરો છે. ઓળખતા હોય તો રેડી. આ આપણી ટીમમાં આવ્યો છે ને તો આખું ગામ આપણા કબજામાં. આ સાચી વાત છે. હા છે તો નલાયક, હા પણ આખા ગામની ખબર છે હા કે ચોથી વોટ આવશે. એવું એમ? હા તો માઈને લાલ થી કે મને હરાવી શકે. હવે તો આપણે આ ટીમમાં મેમ્બર આવી ગયો છે. આજથી આ પ્રચાર મંત્રી છે. ખાલી થોટ ને દીધી છે. તું જેમ કહીને એમ કરીશ. હું દીવ દૂતો છે ને દીવ તો એ હાલી દઈશું તને. સરપંચ સાહેબ, હા જો તમે મારા ઉપર એટલો વિશ્વાસ કરતા હો હા. તો સોટ નહીં જીતાડવાની આ ગેરંટી મારા ઉપર. પણ મોકો એમ કરવાનું. તું કહીશ કે કુવામ પડી પડો તો કુવામ પડશો પડો, પણ મારે આ થોટ ને જીતવી. વિચારી લો સરપંચ સાહેબ, મોકો એમ કરવો પડશે પાછો. ત્યારે તો કદી જિંદગીમાં નથી. તારમાં ફેસલો લોરો છું. હવે સોદા તું બોલ, મારે કરવાનું છે શું? કરવામાં તો સરપંચ સાહેબ કોઈ નાત બીજી કોઈ કરવાની થયેલી ખોદે મળો બોખલે કુએ આપણે મળી વાત કરશે. રેડી. સરપંચ સાહેબ, હા એકલા આવતો ભેચડિયા ને બીજા કોણ હોય છે ને તો વાત લીક છે ને હોમે વાળી પાર્ટી દીધી છે તો મારા ઉપર કોઈ નહીં. હા તો અહીંયા તો પણ મળશે, પણ આ શું કરવાનું ઈ તો કે હેડો તો હવે. કનુજી જિંદાબાદ કનુજી જિંદાબાદ અબકી બાર કનુ સરકાર અબકી બાર કનુ સરકાર કનુજી तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी जिंदाबाद कनुजी तुम जिंदाबाद कनुजी जिंदाबाद कनुजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी જિંદાબાદ कनुजी જિંદાબાદ कनुजी જિંદાબાદ कनुजी तुम आगे बढ़ो હમ તુમ્હારે સાથ હે कनुजी तुम आगे बढ़ो. हम तुम्हारे હલો મુળા, શું છે ભાઈ? હેડ સરપંચ ને મળી ના મારા. મોસો કરો ને તું એકલો દાવાની વાત કરતો હતો ને. મેં ચો તારા હારું કીધું તો ભાઈ, તો હું તો એક જ જ હટ આયરો હટ હું વાટ જોઈને બેઠો તારી. હા રેડી તો આવું. સરપંચ શું કરવાના ઈ તો કે? તો હટ ખાલી માર ભેગો તું તો ખાલી મહિના 2 મહિના ખર્ચો કાઢતો હતો. હું 500 વર્ષનો હવે 60 વર્ષ છું. સરપંચ નો ઓલો પ્રચાર મંત્રી બની ગયો. ઈ ખૂબ તેજ મોણા છે. ઈ દેવી દેવી જગ્યાએ પૈસા નહીં વાપરે. ઈ હમદે વિચારીને પૈસા વાપરશે. હું એવી મોટી મોટી ફેંકીશ ને ઈ શું પણ એનો બાપે પૈસા આલશે મને. ઘણું મત ફેંક દે ને કે 20,000 આલજે કે નહીં એથી આપણે રહી જાય છે બાદ. એ ફેંકીશ ને એ બધું હમદી વિચારી ફેંકશો ને આવા ફેંકવાનો કામ છે. હું ટેલેન્ટેડ આદમી કે હેડમાર ભેગો. હવારે તો 100 રૂપિયા આલ્યા હતા તો આખો દાડો મોજ મોજ કરે એવી છે. મારા પૈસાની ખોણ બીજી કરી છે. સરપંચ સાહેબ, હા તમે 100 રૂપિયા લેતા કે નહીં? હા એની 20 જાફરી લાવી હતી. હા 2 મેં ગાધી, બીજા ગામ વાળાને ખવડાવી. હા ગાધા વગર તો કોણ વોટ આલે? એટલે ફોન તો તું ચીડ મેલ લે 2000 ફોન પે કરો. એટલી ફોન જાફરી ખવડાવે એટલે ખવડાવ દે. મે કોઈ ખોટ નહીં મારી જો કે નહીં તો 2000 ના 20000 વસૂલ કર્યો પા તારા ભાઈથી. સાહેબ, હા 100% આપણે જીતવાના છે. હા કોઈના બાપની તાકાત નથી હા કે આપણને હરાવી શકે. સરપંચ સાહેબ, આ ચેનલ લઈને બેઠા છો. આપણે તો એકલા મળવાની વાત નથી સી.
આ તો આપડો ખાસ માણસ છે, કદી કોઈને વાત નહીં કરે. એમ હા અરે સરપંચ સાહેબ માણસો તો આપડા બધા ખાસ જ છે, પણ આ તો વાતો આપણે બેન એકલા કરવાની છે તી. કુલડી ગોળ ભાગે છે આમાં સમજ કેરો અમે કુલડીમાં ગોળ નહીં, અમે આખી કુલડી જ ફોડી નાખશે. તારે શું? હા, તને તારા 2000 રૂપિયા મળી ગયા તો પ્રચાર કર. હું પ્રચાર મંત્રી છું, હું કોઈ એમ કરવું પડશે. હવે બોલ શું કહેતો હતો? બોલે આઈડિયા બ્રો. સરપંચ સાહેબ મને તમારા છોડની લડવાનો તરીકો અધરો ના લાગ્યો. તને સારું ન લાગ્યું? આ કપડા બીજા તો રેડી નથી. શું હવે થેપાડો પહેરી છોડને લડો? પૈસા ખર્ચવામાં જો પાછો પડો. તમારે પૈસા જેટલા જોઈએ એટલા આલો છો ને. સરપંચ દે હારા કપડા પહેરવાથી ને પૈસા ઉડાડવાથી છોટની ના દીધાય. હું માનું છું કે પૈસા ઉડાડવા પડે, પણ જોઈ જરૂર છે અહીંયા ઉડાડો. પૈસા તો તું કહીશ ને અહીંયા ઉડાડશું ભા, પણ આ છોડની મને દીધાડવાની તારે. સરપંચ દે તમે હારવાનું ટેન્શન મત લો. આ કોઈ તમે સભ્યની છોટની નથી લડતા, સરપંચની છોટની લડો છો. સરપંચ દે પેલો તો તમારા પાસે 4 ટાયર વાળી ગાડી હોવી જોઈએ, એમાં આપણે પ્રચાર કરવા જઈ શકો. અરે ગાડી તો એક ને 50 લાવો રે, પણ પ્રચાર તો કને કરવા જવાનો છે. હેડ તો થાય બ્રો. હેડ તો ઓલો અમરે પ્રચાર કરવા જાય છે, આપણે કોક નવું કરા ગાડીમાં તો. ઈ તો વાત રેડી છે, બીજું કો હવે શું કરવાનું છે? બીજું તો કોઈ નહીં સરપંચ સાહેબ, પણ હવારના વાતમાં ભાડો છો એક કાર્ય કરતા આપણે કોમનો નથી. આપણા કાર્યકર્તા તો રેડી છે. ઓય કોને મોતરવાનું તો ઓય મોતરે બા. ને સરપંચ જો એમ મોતરવા દીધા સરપંચ બનાવતું હોત ને તો અમે આટલી ઘડા મોતરી સરપંચ જ બન્યા હોત. અરે લલ્લુ, મારો કહેવાનો મતલબ એમ નથી કે ઉભો મોતરે મો કોણ એમ કરે. અરે ઓમ નોમ તો સરપંચ તમે મોય આવશે રા. જે હમણાં મોય 2000 રૂપિયા લઈને ગયા ને જાબરી નોમે, એ હમણાં ગામમાં જઈને પૈ કરીને પડ્યો હશે. અરે એક આધો એવો હશે, બધાય તો કોઈ નહીં હોય ને. અરે સરપંચ સાહેબ 1-2 નહીં, તમારી ટીમમાં તો 70% એવા છે લૂંટવામાં જ લઈ ગયા છે. અરે ખાલી તું મને નામ કે, ગદ્દારી કરે એવા માણસો મને પસંદ નથી, જેને ગોળેથી ઉડાડી. અરે સરપંચ સાહેબ તમે એક તો ધેમાં બોલો ને હાલ ઉડાડવાની વાતો મત કરો ને. અત્યારે તો પતંગે ના ઉડાડતા, નકર 5 ના પદમસિંહ થઈ જાય. તમારે કોઈને ઉડાડવાની જરૂર નથી સરપંચ સાહેબ. તમે ખાલી કાર્યકર્તા ને પૈસા દેવાનું બંધ કરો. મને પૈસા આલો તમે. હું છે ને સૌથી સારો કાર્યકર્તા બોલાવો કોલેજ થી. અરે ચંદા, ઈ કાર્યકર્તા હેર થાય પણ ઈ પૈસા વધારે લે છે તો વફાદાર હોવા જોઈએ. એને બોલાવી લો, અને પૈસો તે તોડી નાખશું. અરે સરપંચ સાહેબ તમે તોડવાનું તો રેવા જો. લાખ રૂપિયા મને જો, હું એમ જ કોમ ફલાવી નાખશું. 2 લાખ રૂપિયા છોકરા લઈને આય, સવારે મને મળ, હું સવારે ગાડી લઈને આવો ને આખા ગામમાં રેલી કાઢવી. તો સારો તો સરપંચ સાહેબ તમે હેડો સવાર ના આવો. હવે મળ્યા ને મને મારા હારા માણસો, બીજી વારમાં હું સરપંચની ખુરશી ઉપર બેસું. લે આ 20,000 રૂપિયા પહોંચ કર મારા રાજમાં. મને જો તારા દિમાગ ને હો 1 મહિનામાં મોંધી લૂટી શકતા ને, એટલે 1 દાડામાં તો લૂટી આપા. તૂટ્યો જો હે ભાઈ, એને આ કોફરમાં એટલું કાઢું છે ને, બધું કાઢા ને. હજી તો મારી ગેમ હવે ચાલુ કરવાની, હજી ક્યાં લૂટ્યો. ગદ્દારી કરે ને ના કાપી નાખો તો લ્યા મગના થઈ રહ્યું ભલા માણસ છો. કેટલું કામ કરવું, ધણી કોઈ આગળ રહેતા નથી, શું કરવું? એ ઓડિયો બીજી લઈને આયા, કેમ આયા તો? ગાળ કબી તો વાઢવા આયા તો? મોઢું મારો તને ધાડ કાપે એવું લાગતું હતું. એવી રીતે કુહાડી હાથમાં પકડી દે ને, એવી રીતે તો લકડા કાપવા વાળા ધાડ કા વાઢવા વાળા જ લાગે છે. અરુણજી કે લકડા જ કપાય, એમાં તો મોણો આડો તો મોણો ના 2 ટુકડા થઈ જાય પાછું. તું જે કોણ ને મને ઈ કહે કે હું તું શું લેવા આવ્યો છે ને જેને ટુકડા કરવા આવ્યો છે? પણ તેની હું આ ગામનો સરપંચ છું. તારા બેટા ચંદુ ના ટુકડા કરવા આવ્યો બે. તું સરપંચ હોઈશ, તારા ઘરનો અધિકારી હોઈશ, તોય તારા ઘરનો મારા છોકરાના ટુકડા કરવા આવ્યા ને તો તારા 4 ટુકડા કરી અને કાગળ નોચી જો. અને પેલા તારે હવે સોનું મોનું ઘરે આવું છે, બધા ગામમાંથી બોલાવું 10-15 જણા. અમે એમને સમજી દેવાના. તાર છોકરા ચંદ્રભાઈ ઢગલા કરવાના. અને હોય ને હોય ભરે તો 3 હું ગામવાળા બોલાવીને આવું હોય. એ ભાઈ, હા હવે હેડો ને કા ઓલી આખા ગામ વાળા બોલાવા જેવું આપણે બેજતી થઈ રહ્યા છે. હવે હેડો ને આપણો ફટોફટ.
हेलो अरे बेटी जो है तो અત્યારે ઘરે મત આવીશ પાન અરે શું ઓલા આયા તા કનો ઓલા સરપંચ માં ઉભા રહ્યા ને ઈ બધાએ કુવાડિયા લઈને તારા કટકા કરવા ઓય હું તો હોમી કીધું પણ તું મત આવીશ હો પીડ્યો રે છેતરે બીરે હોય કે એટલે ભાઈ મૂળા મારા ભાઈ નો ફોન આવ્યો હતો ને કે સરપંચ ની આયા છે કે કુવાડિયા લઈને ઘરે મારવા હારું મને એટલે મને ઘરે આવવાનો ના પાડ્યો છે કે ઘરે મત આવતે ઉલા તૈયાર બેઠા છે કુવાડિયા લઈને એટલે મને ક્ષેત્રે રહેવાનું છે આડી તાર ક્ષેત્રે રામપા अमराजी जिंदाबाद अमराजी जिंदाबाद अमराजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं अमराजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं सूखी रोटी खाएंगे अमराजी को जिताएंगे 1 2 3 4 अमराजी की जय जयकार ઉભા પાજે ઘાટે છોકરો ઉભા આલે 2 રૂપિયા 2 રૂપિયાની મીઠાઈ લાવી આખા ગામમાં એટલે છોકરાનો છોકરો બાજી રહ્યું જોઈએ નહીં અને હું શું કહું કાલુ વાળા 2 રૂપિયા વજ્જા થઈ મને પાછા દે છે પાછા શું આવશે આ તો 2 રૂપિયા માર નેટ બુધાલાલ જ આવે છે અરે હળજી તારે બુધાલાલ 10 દાડાથી મેં બુધાલાલ નથી ખાધી તારા વીર ખાઈને ચા જાઉં છે કેમ દૂધ બોલો છો સરપંચ કાલે તો મારી બુધાલાલ તમે જ ખાલી કરી છે એકલા મેં તો ખાધી નથી ભમરા ખાધી જામો બોલ આ ગામમાં મારી જેટલી ઇજ્જત છે મારી ઇજ્જત ને ધતિયા ઉડાડે તો આલ્યો પકડો તમારા 2 રૂપિયા હું તો બીજે ચોક જઈને મારા બુધાલાલ નું સેટ કરશો બો બુધાલાલ વગર હું કેવી રીતે તમારે લારે ફરો હોય અરે શું થાય છે બુધાલાલ લેવા આ બધા મારી હારે વગર બુધાલાલે ફરે છે એકાદશો મને સરપંચ આવે છે પછી આખી ગાડી લાવીને તારી ઘરે ઠલવો બુધાલાલ ને પછી ભલે તો રોટલો ખાય કે ન ખાય નરી બુધાલાલ ખા કરે રેડી હેલો એક હાથે નારા લગાવો ને અમરાજી जिंदाबाद અમરાજી जिंदाबाद રોન સરપંચ મારો વાલો ઘરે આવે રોન હે કાઠો કોમ છે શાંતા ઓય શું કામ છે ચોદાય છે ઓય અરે પેલી તો બુધાલાલ ખવરાય અને બધા ઈ કે તમે હું બેઠા ચમ અરે તને તારો સરપંચ અમરોથી બુધાલાલ નથી ખવડાવતા નથી ખવડાવતા એની તો વાત છે એક તો મારા કણ હોય ઈ ખાઈ જાય ને મને પકડ કરે બોલ હું કોઈ એમ કરીશ ને તો બુધાલાલ શું પણ બુધાલાલ ની ફેક્ટરી ખોલીશ તું મારું આ કોમ થઈ જાય ને તો રોજ તારા પગ ધોઈ પીવું અને હદાય પોસ અગરબત્તીઓ હોદે તારા ફોટા ચડાવું પગ તો તારા કનું સરપંચ ધોઈ પીશે પણ તું પગમાં ધોરાવે 10 લાખ રૂપિયા મોગ દે એલી તો તું મને બુધાલાલ ખવરાય અને પછી સુખી વાત કે મને કોઈ ખબર નથી પડતી તું કે આમાં કનું સરપંચ મને જેવી રીતે 10 લાખ રૂપિયા હાલશે ઈ નથી સમજાતું ત્યારે તું બુધાલાલ ખા તારો અમને દીવ ને આકડા છે મોટો ભરી હવે તું મારી વાત અભર હું તને સરપંચ માં ઉભો કરું અરે ભાઈ સાહેબ રેવાજે મને મારી બાયડી વોટ નથી હાલે અરે ગોડા બિયા મત તારી બાયડી વોટ નહીં આલે ને તો આપણે રૂતુય નથી વોટ હું થોડો તને હાથ ઉકલે સરપંચ માં ઉભો કરું છું ખાલી બનાવટી સરપંચ બનાવવાનો અરે ચંદા આને ઉભો રાખવાથી કનુને શું ફરક પડશે અરે મુળા એને ખબર છે કે મારા પાસે 4-5 હજાર વોટ છે ને ઈ વોટ તો સંટા પાસે પડે સંટાની તો ખબર નથી કે જીતે કે ન જીતે પણ કનુ નહીં જીતે પછી આપણે ફાયદો શું ન તો ઈ રીતે ન મોદી તું તો 2 લાખ હાલશે કોણ એ મારો હારું તમે બે ગધેડા છો ઉલો જીતો હારું કરીને ગમે એટલા પૈસા ખર્ચ કરી નાખે એમ છે ને તારા પગે દાબે એમ છે કે તું સરપંચ માં મત ઉભો રહે એવું કેવા આવશે તારે એને એમ કહેવાનું કે 10 લાખ રૂપિયા હાલ તો હું સોટની માં ઉભો નહીં રહું ને 2 લાખ ના હાલે ને તો 500 લાખ તો લે દે વાહ મગજ તો ભાડે પણ તારા હેઠો હો હવે મારા મગજમાં કમ્પ્લીટ બેઠું છે જો હોય ને તો રેડી હવે એક વાત હોબળ બી મારી આ પૈસા આવે ને એમાં 70% મારા ને 30% તારા છે ને પછી દગડા થાલશે નહીં કોઈ વધો નહીં 30% નહીં 20% જીતે પણ ઈ મન કહે કે કરવાનું શું છે મારે કરવું કોઈ નથી તારો પેન્ટ ઉતાર તાર પેન્ટ ઉતરાવીને શું કરું કરવાનું કોઈ નથી આ પેન્ટ ઉતારીને ધોતી પહેરવીને માથે ફેટો બોલ સરપંચ દેવો લાગે મારા ભાઈ તો ધોતીઓ નથી ને ધોતીઓ ખરીદવા પૈસા નથી ના હોય ને તો ઢોકણી પોણી લઈને મરી પો ને હડમાર ભેગો મોળા તો ના તાર બાનું ધોતિયું ને ફેટો લઈને માજા કાકા છેતરાયરો ના ભટા એ ભટા હા મારો છોકરો જો આ કર્યો એ ભટા ભટિયા
દશિયા આ મારા છોકરા સામે એ દશા બની જોજો દશિયા દશિયા હા કાકા જોજો આયો ઓય ઓય દશા બની હા હવે તો એમ કહે બોલ્યો પલ્યો પડ્યો કે ને એ પલ્યો લાવે ને બોલ્યો આ ચંદાનો સામાન બધો કોટકો ભરી બહાર નથી આલા હવે એને જરૂર નથી માર મારા બેટા છોકરાને માર્યો છે કાકા પલિયામાં શું સામાન નાખવાનો હવે એમ કરતો નોખવામાં એનું છે શું એક ગોદડું નાખને કોમે નાખ કાકા આ તો બધા ગુદડા એક બે માં છે આમાંથી ચંદાનું ગુદડું કયું છે અરે હુંજીન ખબર બાર પે એના ગોદરામાં અમને ગંધાતી બાસ આવતી છે અરે એના કોબલામાં તો એકલા શેડા છે એ હાથેથી કદી નાક સાફ કરતા નથી નાના કોબલાથી નાક સાફ કરે છે કાકા ગુદડામાં તો ભૂડી બાસ આવે છે તો બાસ આવે તો હું ગઈ છે હમણાં સકરાવીને પડીશ તો અહીંયા ઉપાડી નાખ ને પલિયામાં આમાં શેડે ખોટિયા જાય એમ કાકા ચડી બંડી અંદર નાખો ભાઈ એના પાસે એક જ દોડી છે આચા એની છે ઈ ધોઈ ની પહેરે છે કાકા બીજું એનું શું સામાન નાખું અંદર એક થાળી દસ ગ્લાસ નો ને વાટકો નો ચક ભીખમાની ખાશે કોઈ તો એટલું બધું સામાન એનો નાખો હવે શું કરું બધો સામાન એનો ભેગો કર્યા હોય તો પોટકો બધી બહાર નાખ્યા એને જરૂર હશે તો લેવા આવશે રો કાકા આને હું મેં કહ્યું બોધે નથી આચરી રહી જશે એને ઘરમાં આવવા જેવો તો તારો તેલ ના પાડો ઈ તો કઈ આવશે ટોળીએ ભાગી નાખશો એટલે શાક ની પલ્યું બોધીને પોટકું બોધીને તો બહાર નાખ્યા આપણે લીધા છે પણ પોટકું બધે મને ઉપડાવો બહાર નથી આવ ઓય એમ તો 3-4 કિલોમીટર લીધા તો ખાલી બોધીને ઓય ભેગી નાખજે બારી દેખ ભાઈ ધોતીઓને ફેટો તમે મંગાવ્યો છે તું ખાલી 4-5 છોકરાને બોલાવી રહ્યા નાના બોલાવે કે એવા યાર ચંદા તું 500 છોકરાની વાત કરે છે મારા કીધે એક છોકરો નહીં આવે અને કાલે જ મેં તને કીધું તું કે મારી બાયડી મારા હંગા થાબત યાર નથી છોકરાને તું છોડ છોકરા તો હું લાવશું ર તો ખાલી સગા સંબંધીની કોકની હોય ને ગાડી ઈ લાવી એમાં બેયનો આપણે પ્રચાર કરવા દો યાર તું થાય ને એવું મને કે વખત બહારનું મને મત ભળાય મારા તે ગાડી જ શું આવે પણ કોઈ સાયકલ આલે એમ નથી આ તો તે લાખ રૂપિયાનું કીધું એટલે મારામાં હિંમત આવી છે તું કોઈ કોમ નથી કોઈ લગ્નમાં ગીત ગાઈ કે એમ નથી મેણામાં રોઈ કે એમ તું ઢોકણીમાં પાણી લઈને મરી પો મને તો ઈ ખબર નથી પડતી તું ધરતીમાં આય જ છે હારું છે તને મેં કાલે તો કીધું તું કે નથી મારે કન કોઈ માણસો કે નથી કોઈ ગાડી વાળું કે નથી કોઈ સાથ જે એમ તોય તું મને ઘડીએ ઘડીએ કે ઉલું લાય તો ભાઈ તને 20% ન મળે ભાઈ રે આલુ ઈ હાલ ને પણ મારો ધોરીયામાં તું જાડ મજાક મત કે અરે મજાક તારી કોણ ઉડાડે રે લે આ લુગડા પહેર મજાક તો આપણે કનુ સરપંચની હવે ઉડાડવાની છે ને યાર કપડા તો ધોઈને લાવવા તો કમસે કમ બાહત નહીં બાત જેવો બાહે જેવો હું રે અરે મારા બા પહેરો કપડા તો ખાલી થોડો જ બાહે છે તું તો હડલ કૂતરા જેવો બાહે છે કપડા પહેરા ચંદા ભાઈ મેં હવે શર્ટ તો પહેર્યું પૂછે પણ હવે ધોતી પહેરવાની ગેરંટી તારી મને નથી આવડતી અરે પડ્યા ધૂળ પડી તારી જિંદગીમાં હમણાં ભેગો રહીને તે ધોતી બોધતા ન શીખ્યું હું થોડો કઈ એની પાછળ ફરતો હતો એટલે મને ખબર હોય કે કાર ઉતારે છે ને કાર ધોતી પહેરે છે પણ ભાઈ સંતા વાત એમ છે કે બોધતા તમને નથી આવડતી એમ આવડે એમ લે બોધબી એ કેમે યાર પડી આશું સરપંચ બનાવો છો કે મારો છો એટલે એ આ તો ફૂલ ફોલેટ વાળો તો મને પહેરાયો દેખ ચંદા ધોતી બીજી આમ રેડી બધેલ છે ને દેવી બંધાણો એવી રેડી છે તારે ક્યાં તો એને સડવું છે તું મને ઈ કે હું લાગુ છું જીવા અને હવે મારે કરવાનું છે શું
તું તાર એવું જ સમજી લે કે લાડા જેવો લાગે છે, ખાલી પહેણવાનું બાકી છે. તો તું એક કામ કર કે પેલો ઘોડો જ મંગાઈ રહ્યો અને પેલા ચોક તુરીને સડીને આવે ને પછી પ્રચારની વાત. પેલો તો તું છે ને એને સંભાળ. એક દાડો હોય રહેશે ને 2 દાડા પિયર જઈને રહેશે. બાઈડિયાની વાતો મેલ એક છે એને જ હું ભાડે રાખ્યો અને હું લાડુ બનાવીને ઉભો રાખ્યો તો કરવાનું છે શું ઈ બોલ. કોઈ નથી ભાઈ, ખાલી હાથ જોડીને ગાડીના બોનેટ ઉપર ઉભો રહેવાનું છે. અમે 2 છોકરા છે ને ચેડા લારા લગાવશે ઘણા. અરે ચંદા યાર એક છોકરો હોય નથી નારા લગાવવા માટે ને તું 10-15 છોકરાની વાત કરે છે. અરે ડેડ કઈ તારું ટેન્શન નથી. જેના ભાઈ નારા બોલાવવા ને જેના ભાઈ નથી બોલાવવા ઈ મારા ઉપર છે. હેડ આ કેવી રીતનું બોજ્યું છે મને તો હેડાતું નથી આમ ધોતી બોજી છે બીજું કોઈ બોજી નો છું. કાચીડા ખોટી છે ભેગી કરી પીછી હડી કે હવે તો રેડી છે ને તારા પગ રેડી ઉપડે છે. અરે શું હવે તો મને આર્મી ની દોડમાં મેલશે ને તો હું પાસ થઈ જશું. મૂળા માર તો હવે ગાધી બી પણ હવે ઓલી સંટી સંટન મિલ્કશેક ની ફોર્મ ભરવા આવ્યું. બધું એટલે ઓય બોધી મને પડ્યા રહો તમે એકદમ વાંચી શૂટિંગ ના જવાની કોશિશ કરી છે. શૂટિંગ ના કોશિશ સર શૂટિંગ જવાની કોશિશ કરી છે ને તો ધોકે મોર ફોડી નાખવાના છે તમારા આજ તો હજી તો બધા ધોતિયામાં ખબર પડે તને અને તો એક વાર આખી સાફ સફાઈ પડી ને તો ધૂળા તો થઈ જાય. એ મને આપવા જો એ તમે સાફ રાખજે હાથ ધોવું એ મોડિયો મારે પેલો ખબર આવે જો મારે એટલે હવે ખાલી 5 મિનિટ બાકી છે પછી અધિકાર લાતો રહેશે. પછી તાર ધાપી નાખી દે બસ ધાપી. અમને મજા છે મોડ થાય છે હવે તો. હેડો પણ તારે ભાભી તો પાણી ભરવા સારું આવે એટલે 100 રૂપિયા લઈને દો. સરપંચ 100 રૂપિયા શું થાય? 500 લો 500 100 રૂપિયા તો થાય પોણી થી થતા. એટલે 100 રૂપિયા સારું કરીને તો 100 ગાળે સંભળાવે છે. ઈ 500 શું આલે સોણ આલે? બબુ 500 નોટ વાત આપ તારી પાસે. લે હવે તો 4-5 હજાર હતા ઈ તમે ટુકા લઈ જઈને વાપરી ગયા છો. આ તેમાં 12 જ તારી વાત. ચમ બધાની આગળ મારી આબરૂ ખુવા છે. સરપંચ બનવા ગયા પાછા પૈસાનો ઢગલો કરો ને પાછા પૈસા ઉપર ન હોય તો ઉગજે નકા ન હોય તો માથે ઓઢીને ફરજે. આટલા હવા મૂટીને ઘવંડ મત કરો નકા કોક દાડો સરપંચ બનવાનો સપના જ રહી જશે પાછો. મેં તમને એકારથી કીધું નહીં કે મારા કન રૂપિયો નથી. આજ મને તારી પાસે હોય તો હાલ હવારે ની હોય તો ભંગાર પીસીને લાવીને હાલશું રા. મારા ભાઈ રૂપિયા હો પડ્યા છે એમાંથી પસાની તો મારે લિપસ્ટિક ને કોઈ કાળમીસ ને ટીલડીયન બીજી લાવવી પડશે અને પસા કારેક તમને હાલે કેશો. કાજલ ટીકીઓ છે લગાવી છે તો અમને રૂપ સુંદરી લાગે છે. કાળો ટપકો કરે તો તને કોઈની નજર ના લાગે પાછી. આ ખોટા ઓમના લુખા લાડ મત કરો. હાલ્યો પસા રૂપિયા લઈને જાય લાવો અહીંયા તો. હારો મતાલ 500 રૂપિયા. સંટા સરપંચ જિંદાબાદ. સંટા સરપંચ જિંદાબાદ. સરપંચ છે તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं. બા વોટ આલ દો. થેન્ક યુ આભાર કાકા. રાધીજી સરપંચ છે તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं. થેન્ક યુ આભાર આભાર. સરપંચ છે તુમ આગે बढ़ो. સંડે હવે તું છે ને આમાં બેન આખા ગામમાં રેલી કાઢી છે આપ દોડ બધાને. ના રે ના ભાઈ મને તો બીક આવે આમાં અને હું પાછું પૂરું કે હું ઉભો હાથ નહીં દોડો બેઠો દોડશું.
કોઈ ડ્રાઈવર હોત ને તો હું એક પગ ઉપર ઉભો રહીને આમ હાથ જોડો જ. પણ આ ડ્રાઈવર ને હું હજરી રીતે ઓળખું તો એ હાથવો કરતા બરી કા ઘણી લગાવે છે. તો પાડી મારી નોકે તો ઘણા નાટક મત કર ને કોનો કોનો બે નેટ લાવ્યો છે આય એટલે કે આય જાતો રહી છે હમણાં. લઈ દેવા જે કોઈ મારા ઉપર એવો કઈ એહસાન નથી કરતો. લૂંટ લાવે પૈસા લેવાના ને મફત નથી આવ્યો. પૂછો તારા ઘરના પૈસા આલે છે મારા વ્યવહારથી આવ્યો છે ઈ. તેલના પૈસા પણ નથી લેતો. પડી તારી ફાળ્યું ને એ આ પડી તારે ધોતી. મારે આવો નકલી સરપંચ બનવો નથી. તમારે બે તમે તમારું દોણો. આ ગામમાં મારી ઇજ્જત જેટલી છે અને તમે મારી ઇજ્જત ઉતારવા માંડ્યા છો. આ બા તારી આ ગોમમાં ની પણ આખા બનાસકાંઠામાં આબરૂ છે. મારી ભૂલ થઈ ગઈ મેં તને થાપ મારી. હવે આ ભોજ ને બે સ્ટાર્ટ કરમાં. હા એમ. એ ડ્રાઈવર ઉભો રહે.
તો કહેતા કે આ ડ્રાઈવર સારો નથી, હવે નહીં ઊભો રહે. તો તું પૂરા કે લે કે પછી હું હેઠે ઉતરો હે એટલે શું છું એ કોરે અરે રીત તો રહીશું હું બતન બતાવશું સરપંચ ને જેમ મારો છો ભાભી ઉભો છો, ઉભો છો. ઉભો છો એટલે ભાઈ. નહીં કે મને બીક આવે નહીં માર નહીં માર અરે ભેવાન ખાવા કોણ નથી, મારે ખાવા દોણા નથી, અને તું ગોમ્બો સરપંચ થઈને પ્રચાર કરે છે. પૂજા હાથ ઉપલે સોમને લડું છું મને તો આ ચંદે કઈ બોરાજો છે કે આપણે 2 લાખ રૂપિયા આવશે તારે તને ડફોળ બનાવવા માટે મોજ મળે હતી આખા ગામમાં? આવી કુડી કુડી થોડની લડવાથી 2 લાખ મળતા હોત ને તો આખું ગામ ઊભું હોત. અરે બકા મન તો ખાલી આ ચંદે કીધું તો કે પણ 2 લાખ રૂપિયા મળશે એટલે હું ઉભો રહ્યો તો હવે ચંદો ગમણા ચંદો ચોથી 2 લાખ રૂપિયા લાવશે ભાભી કીધું તે મોને બ્રો ઈ ખુદ આખા ગામમાં કૂતરા મારતો ઊભો હોય છે. ચંદાને 2 લાખ મળતા હોત ને તો એના બાપના હદે સંપલ ના ખાતો હોત. ભાભી એટલે દાડા શબ્દ ખાવાના હતા એટલે દાડા ખાઈ લીધા, હવે નથી ખાવાના થતો. આપણા બે પ્લાન આવી ગયો પણ બધાની હોમે નથી કઈ કહો એમ. મારા હાથ ઉપર હાથ રાખીને સોગન કહું કે આપણને સાચું 10 લાખ રૂપિયા મળશે. મને અંધી લાગતું ચંદા કે તું આ ગધા ભેળો રહીને 10 લાખ રૂપિયા કમાઈ, જેટલા આના ભેળા રહ્યા એટલે બધા બરબાદ છા છે. ભાઈ મને તમારી સોગન 2 લાખ તો નહીં પણ 5-6 લાખ તો હાથો આવશે. ને રહી વાત આ ગધા નહીં, ઈ તો ગરજ પડે ને તાર ગધાને બાપ કેવો પડે. એ ચંદા મોટો અંબાડી વાત કર ગધો ચાન કે છે બા હું ચો કહું છું તમારા ઘરના કે છે, મારે તો ખાલી મોઢામાં જ નીકળી ગયું છે. તાર ભાભી ની વાત કરે તાર ભાભી તો મને ઘરે વાહણ ધોરાવે કચરા પોતા કરાવે લુગડો બીજો બધું ધોરાવે તું શું એની વાતે થોડી મને વાહણ ધોરાવીશ કે આમ કઈ શીખે એમ અરે બા તમને કોઈ નહીં બોલાવે, અમારે તો સાહેબમાં ઘરે ધોવા વાળા. એનો શું મતલબ કે રે તારા મનમાં આવે ઈ બોલે બા હું તારા પગે પડો છો તો ખાલી ટેટકરમાં બે પ્રચાર કરવાનો ને ભાભી તમે હવે ઘરે જાઓ, હું હવે આવીને બધી વાત કરો. સારું તો હાલ તો મોદો છો, આના પગ ભાગવું પડે તો તમે નહીં આવે તમે બીજાના પગ ભાગી નાખશો. એ મારે જરૂરી ચો છે ચો જવાની, ઘરવાળે તો અમને કાઢી નાખ્યો છે. દેખ ભાઈ તને ભાભીથી તો છોડાયો છે, હવે તારે કોઈ કરવાનું નથી. હું જે કરું ને એમ કરે દેવાનું, તારે કોઈ દોડેવી થવાનું નથી. રેડી? બરોબર ફોન આવે છે કેનો આવે હે કોનો સરપંચ નો ફોન સ્પીકર માં રાખી મને હમણાં કહો શું કે લેવું પડી હલો હેલો સંટા, હા ચોકંદે હટાડ ગુડાઉન ઉપર આય, તારો કોમ છે. એને કે ગુડાઉન એની મોય કેરો ફોન માં. અરે ફોન માં જ કેરો મારા પાસે ટાઈમ નથી અહીંયા તારા ગોદાઉને આપવાનો અરે હું અહીં આવ્યો ફોન ઉપર નહીં હું જ ગઈશું. હેડો આવું લે ચંદા કનુ સરપંચ મને એના ગુડાઉને બોલાવે છે હેડ તો હું આવું ભેગો, પણ યાર ચમ બોલાવતો હશે શું કામ હશે એને તારી આરતી કરવા અહીંયા નથી બોલાવતો. ગધેડો છે કે શું અહીંયા પૈસા હાલવા બોલાવે છે. હે તો તમે હું રહો હું જઈને આવું એટલે આ બધીયા એટલા બધા પૈસા જોથી તું લઈને આવીશ, અમે આવા ભેગા લાવી ચમ નહીં કહું કાં તો કઈડે ઉપર રાખશો ને કાં માથા ઉપર રાખશો હદે ભેવા માટે સારો જ લાવું છું એટલે આ ડફોળ સંઘ ઈ ભેહનો સારો નથી, પૈસા છે જીઓ મારે લીધા ને વખે તો અમે પૈસા વગર રહીશું ને તારી બાયડી તારા વગર રહીશે. એટલે આ એવું છે એમ ને તો હેડો ભેગા આવું ગાડી આવે ને રિક્ષા. કનુજી ગોડાઉને રાખો આવજો. સંટા તું થા મોને મૂળો હોય જ ને 2 લાખ થી ઓછો 1 રૂપિયો પણ ના લેતો. રેડે? અરે 9,99,990 રૂપિયા પણ નહીં લાવું રેડે ને 1 રૂપિયો કમશે તોય પણ તો હું જેટલી ઘડા આવું ને એટલી ઘડા ટ્રક વાળાને ફોન કરીને રાખી દે સાર લઈને આપણે ઘરે નોખે તું થા ખટારા ની પણ રેલગાડી ભરીને લાવશો રી સાર તું ને બેહાન માર ભાભી ને બધા ખાધો પછી. પોસ્ટર તો મારો મસ્ત બનાવ્યું છે એકદમ હજરું નવા તો ફાડી નસ જોત
પૈસા ના આલો રૂપિયા એને એક નંબર પોસ્ટર બનાવ્યો હો. રામ રામ સરપંચ. આવરા ભગના ખુરશી લાય. અરે સંટા તે શોધો ચૂંટણીમાં ફોર્મ ભરાયું છે. તારી બાયડીને પૂછ્યું તું કે નહીં કે તને વોટ જીશે કે નહીં છે? તારી પાસે 2 વોટ છે? 2 વોટ દઈને ફોર્મ ભરાવું જોઈએ તારે. મારી પાસે 10 વોટ હોય કે 1000 વોટ હોય, બાકી હું તો ચૂંટણી લડવાનો છું. હે સંટા તું 5 વર્ષમાં કેટલા કમાઈશ? હું 5 વર્ષમાં 10-15 લાખ તો કમાઈશ જ ખરા. અરે તું વગર ચૂંટણી લડ્યા હું તને 8 લાખ આલ્યો તું બેઠો. 8 લાખ થી કોમ ના હેડે. તું 10 લાખ હાલતો હોત બોલ ને, હું તો આ હેડ્યો. બે તને વાત કરું. અરે 2 લાખ નહીં 15 લાખ આલો 15 લાખ. 15 થી કોમ ના હેડે. મારે 10 લાખ જોઈએ પૂરેપૂરા. અરે રેડી હું તને 2 લાખ જ આલો તું ઉભો રે હું પૈસા લઈને આવો. અરે તું તારા મનથી ઉભો રહ્યો છે કે કોઈ તારા કોણ ભરીને તને ઉભો રાખ્યો છે? ના ના, મારા કોણ ભરે? હું મારા મનથી ઉભો રહ્યો છું. અરે તું તારા મનથી ઉભો રહ્યો હોય ને તો 10 લાખ રૂપિયા આલો. ને તો તારા કોણ ભરી કોઈ ઉભો રાખ્યો હોય ને તો 1 ટકોય ના આલો. અરે કનુથી કેટલી વાર કહેવાનું, હું મારા મનથી જ ઉભો રહ્યો છું. કોઈએ મારા કોણ ભરીને નથી ઉભો રાખ્યો. તો રેડી હું પૈસા લઈને આવો. એટલે મૂળા હા 2 લાખ રૂપિયા આપવાના છે ને સંતાન તો કોઈ જીવન થતું નથી પાછું. ખાલી 500 રૂપિયા જેવા છે ને ઘર ભેગો કરવો પડે એને. હું ગાડી લાવું ને તો મોટો પ્લોટ લઈ લેજે. થરાદમાં પ્લોટના ભાવ શું એટલે? આવ તો પૂછ્યા પૂછી લઈશ. અરે પૂછવાનું છે, પૈસા આપડા પાસે છે ને હવે તો. ઈ વાત આધી છે. હા વેચ એક તો હવારે ઉડીએ જઈને ગાડી એક બુકિંગ કરાવે બે કરાવી નાખો ને હમણાં બુકિંગ. હોય કલુમ તો એવો બેવકૂફ બનાવ્યો છે ને એ જિંદગીમાં કદી ભૂલશે નહીં. કદી મને એ ધોળાયો તો ને, મને ખબર અહીંયા આઈ નહીં હું ભૂલું પાછો કદી મને ધોળાયો તો ધોકો લઈને ને મારે ઘરે આવ્યો તો પાછો મારવા હારું કે મારા ભાઈ અહીંયા કીધું કે તમારે ચંદુ ને 4 ટકડા કરવા છે. અરે મારા વાલા મારા વાલા બેઠા 2 જણા એમાં પાછો 2 લાખ ની વાત કરે એટલે ઉલો છે તો ત્યાં આવીને બેઠો છે. આ કોક લાગે છે ડાઉન. મને 100% મારામાં ગેમ રમે છે. મને એને પાસે આવવા જો મેં એને પૂછું પછી આલો 2 લાખ રૂપિયા કે આ શું છે. આયા 2 લાખ આયા. અરે સંટા તને તારા બાપની શોખન છે તને કણે ઉભો રાજો હાથે બોલ. એટલે આખો દાડો કે ના કરું, કોઈ ડીજે લાવીને ના વગડાવું. હું મારે આ મરદીથી ઉભો રહ્યો છું. હાથ બોલે છે કે નહીં? કનુથી હું આમાં કોઈ નથી નડતો. મને ઉલે ચંદે ને ઉલે મૂળીએ બે ઉભો રાખ્યો તો મને મારું 10 લાખ હાલ છે એટલે સારું. બોરે માણસો અત્યારે આવીને ફૂટને લડાવવા ચંદુ લડાવવા આવે છે. અરે તું આ બે અમે અમારા ઉલાનો ઈલાજ કરાવીને મેં કરતો નહીં વાંચી પાછું બધું. ઓ તમે તો હાલો. તો કોઈ નડતોય નથી. તો તમે તાર $2 લાખ રૂપિયા આવે ને એટલે એનું બધું આપણે રબુરું છે રડે હોય ને આવશે ખરા સંતો જો છે 2 લાખ રૂપિયા લેવા. અરે 2 લાખ ની તો 15 લાખ આલવાના છે. પકડો એ પકડો બેસે નાખો. હજો 1 મિનિટ. હા તમે ભૈયા કનુજી ના તરફથી મારો છો? ઓય તો માં નો જો તમે જો બરાબર મૂળા માર તો હવે ગાધી બી પણ હવે ઓલી સંટન મિલશેક ની ફોર્મ ભરવા હારું. ચંદા તું અહીંયાનો ચેડ મેચ તો ખુદ ફોર્મ ભરાય પો સંટા સંટીનો ચેડ મેચી જે. એટલે મૂળા તો મારે જ ફોર્મ ભરવું હોત તો હું વહેલો ભરાઈ નાખ્યું હોત. એક તો હું 21 વર્ષનો છું નહીં ને ત્રીજામાં 3 વખત ફેલ છો છું એટલે જ મેં તો ભણવાનું છોડી દીધું છે. સંટાને એવી શું જરૂર છે બીજાને ફોર્મ ભરાવે મેં કાપો. ભાઈ મૂળા સંટા વગર કોઈ આપડા ભેગું ના આવે. ચમકે આખું ગામ આપણને ઓળખે તો આપણે ચીવા છો. ઈ ખાલી લાલસુ છે લાલસુ એટલે બુધા સારું કરીને આવ્યો રહ્યો છે. સંટીને જેવી રીતે મનાવશો એ તો મોનમાં તૈયાર જ નથી. હાલ તો રોમ ભરવા છે ને અહીંયા જઈને ગોળ ખવડાવો તો સેટ થાય તો લઈને આવો સંટા ને નકા પછી હડ્યા છે. પણ અહીંયા જઈને થપટા ના કરો તો અમારી હિંમત નથી. તો આ તને હવે બોધવાનો છે હવે પડ્યો ને તો અને તો થોડી લેવાની કોશિશ કરી છે ને તો આ ધોકે તારા મોર ફોડી નાખવાનો છે.
આ ધોકો ભરે છે ને અરે કીધું જ કરી મારી માં જોઈ લીધું પણ તું એકારથી મને આ કોલ તો હું ડબલે રહીને આવું ને પાછો બધે બ્રો હું એકાર કુ કે તને હોવાર કુ જંગલ ગાવા નહીં જાય તો તું મરીને જીવાનો પીડેલો સોનો મોનો ભલે મત ખોલ પણ તું ધોતીઓ બગડ્યો ને તો બધા તારે ધોવું પડશે ને ધોતા ધોતા પાછો નાક મત ચડાવે જો આમ કરે ફાટા કરે તો હજી તો બચાર ધોતિયામાં ખબર પડે તને અને તો એક વાર હાથની થાપ લપી પડી ને તો ધૂળ થાક થઈ જાય હજ્જા તને તો યાર નથી તો તું છોડતી જ નથી મને ધોતીમાં હગવા જેતી તું બધા કરીશ શું મારથી કંટ્રોલ નથી થતું તો અંદર હજી જો ને તો તારે પત્ર ટોચી નો છે પાછો મને તારી ખબર છે તું હવાનો મોહનો કરીને હમણાં ઓલા ચંદાની મુલાકાત રાતો ને તો હું આખા ગામમાં ગોતી મળી દો તને ખબર છે આ બાજી અરે મારી માં તને વિશ્વાસ ન હોય તો તું હેડ મારા ભેગી મને હગાડી પાવો લાય બસ આજ બાકી રહી છું તો તને હગાડવા લાવવાનું છે પાછારી લાવવાનું નહીં તો આજે રોટલું છોડો ને નહીં તને ડબલું લાવજો રેડી તો મને મન ના કીધી કે આ શું કર્યું બે દાડાથી કે ભરેલો પીડ્યો તો હમણાં ખાલી કરીને હોય નું હોય તો અગન પર જાય ને ભરાવો તો લુગડામાં પીડે પીડે હડવાના તો મું કોઈ ધોવા નહીં દે આંટી ભાભી આ ચાને હડાબાની વાતો કરો છો ને આજ તો બોધીને રાખ્યો છે આ તો અમને કનું સરપને ઘણા માર્યો છે તો મને હમણાં પાયા છે દાતારો મારી ઘરે તમારે કોઈ જરૂર નથી અરે શાંતિ ભાભી આટલા કેમ ગરમ થયો તો એવી તો શું વાત છે ઓહો આટલા ભોળા દાદા જાણે તમને ખબર નહીં હોય 2 લાખ રૂપિયા ખાઈ ગયા નથી મને ભોળું પાયા તો સંટી ભાભી 2 લાખ વાળી વાત તો મુકરી વાળી ગાડી નાખી દે ને હવે લેડું ખાશે તો હાથીનું ખાશે કૂતરા ન નાખો ચિંતા તું મને પહેલી તો બુધાલાલ કવરાય અને પછી કે આપણે હાથીનું નેડું જેવી રીત ખાવાનું આના આગળ મત આના તો બે આગળ ભાગું તો એવી રીતનું છે એટલે દલાલ તો અડધી શું આખી ખાય પણ હાથીના લેડાની વાત એમ છે કે તુને સરપંચ બનવાનો ચાન્સ છે નહીં આપણે બની જશે ઓહો મારા હારા આયા છે ઓય હમણાં બહાર કરીને તમે એક કામ કરો ઘરે જઈને તમારી માને ને કે તમારા બાપને સરપંચ બનાવો મારા નુહાનો જેડ મિલી આલો તમે એ ડોશી તું વસો મત બોલ ચંદા તું કે આપણે જેવી રીત સરપંચ બનશો સરપંચ આપણે થાશા નહીં થઈ ગયા સમજ પર તારી એક બાયડીને ધફન વળ એની ગઈ હવે તો હવે આના રેવાન તમે જેટલા રમદાર મિલ્યા છે પણ હવે તમારે જવાનું શું લેવું છે રૂતા ખાવા છે કે બધા ધોકો ખાવો છે એ બુદ્ધિ વગર નહીં એકારથી વિચાર તો ખરી કે આપણા નસીબમાં લખેલું હોય તો આપણે સરપંચ બની જાવ તો અરે તું તો બની જો સરપંચ વગર બુદ્ધિના ઊંટ ભાભી તું સમજતી નથી ગામમાં છે ને નવો બદલાવ ચાહે છે બધા માણસો ગામવાળા એક નવો ચહેરો જોવા મોગે છે એટલે સંટા જેવો કોઈને ચહેરો જ નથી હવે મોણો હે આ બળદિયામાં શું ભાળ્યું છે એને તો ધોળી દાઢિયાવરી માથામાં ધોળા વાળાયા તો ધોળી ગયા પેટમાં વાદળો હળી ગયા લે અરે ખાલી તું બંધ થા ને તું ચમ મારા શુભ કામમાં આડા પગ ડાળે છે તને ખબર છે તારા આગળ હું બુઢો લાગુ છું આખા ગામમાં ગવનિયા છોકરા ડુશિયા ડોંકણીયા બધાને દિલમાં સજા બનાવીને રાખી છે મેં બધા મને ચાહે છે નથી એને છોડવાનો કે નથી તમે ભરો એને આપવા જીવાનો તમે જઈને ફોર્મ ભરો પો સરપંચ નું અમારે આ ડોહાને ફોર્મ નથી ભરાવું જોઈતો લે ખોલ ને ચિંતા આ શું કરી લેશે બધાનું આ તો હગણ ઉદે છે ચો આવું મારે બોલા તો આ બસ કામ નથી નથી આ છોકરો છે શું પૂતળીમાં ભાભી કોળો બસ મારો છે ફૂડું માર તો બીપી આઈ છીપરી છે ના એવું કોઈ નથી તમે જો તમારા કોમે લાગો ને એને ડબલું દાવા લાવું છે ને તો હું તમારે પૂછીને નહીં છોડો હડ મુળા કથાને જીભાવો ને તો એને એમ જ લાગે કે મારી વોચ પડે હડ આખા ગામમાં ઘણા છે બીજાને ઊભા કરશે સરપંચમાં મેળામાંથી સિકરજીયા છોકરા પેપુડ લાવ્યો છે તો આખો દાડો પો 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 મારા તો કોણ ફૂટી જાય કોણ પેપુડો ગામના છોકરા નહીં પેપુડા તો મું વગાડું રહ્યો છું અને થોડીક વાર મને છોડી દે હમણાં મોટી શરણાઈ વાગી છે પ્રી તો તું વગાડેલો છે મેં તો કીધું અવારનવાર તો કોક છોકરો વગાડેલો છે હા હું વગાડું છું પણ તું હવે મને છોડી એટલે હું થઈને ડબલે રહી આવું ને કે હમણાં મોટી શરણાઈ વાગવા મળશે તમને થોડું તો ખરી પણ હોય મોડું લઈને આવરા મરો પર હટ પાછા બીજે ચોઈનો ના હતા લા ફોડ્યા તમને
એટલે ચિંતા મને હગવાજો એ તને પાપ લાગશે તારો હાથ લગાડ્યો તો એ મોહણી એ મને હગવાજો એ તમને પાપ લાગશે હાથ ભવનો એ મોહણીઓ એટલે થોડીક વાર દાસ મિલે તમારો હવે થોડીક વાર ભેદ કર એ ફોરમ તો બધે ભરશે હું મારે પેલો હગવા આવે જો મારે એટલે હવે ખાલી 5 મિનિટ બાકી છે પછી અધિકાર લાતો રહેશે પછી તાર ધાપી ને હકદે પર ધાપી ને હાલો હવે કોઈ આવવાનું તો લાગતું નહીં, બંધ કરી નાખીએ આપણે બધું. અરે સાહેબ બંને કરતા મારા સંતો બાકી છે ઓહો બહુ મોડો કરી નાખી તમે તો યાર. એ તમે આ ઘેડી ચમ લાવો છો? હરપણ ફોર્મ ભરાવો છો આનું? અરે જબરદસ્તી નથી ભરાવતા ફોર્મ આ તો આને હકાવે છે હક ઘણું એટલે ફોર્મ બરાબર હટ ઉપાડે છે એટલે તમે આને સંદેશ તો પૂરો જવા દેવો તો આને મતલબ જલ્દીમાં ફોર્મ ભરવા લઈ આવ્યા તમે. ઓ સાહેબ હાથું કહો તો મારે તો ગતું આ ફોરમ ભરવામાં ધ્યાન જ નથી. તમે ફટાફટ ટોયલેટ બતાડો ને કે હોય ને હોય નિહારી જાય છે હમણાં. કોઈ બાથરૂમ બીજું નહીં હો અમારે કે તમે ફોર્મ ભરવા આવ્યા હો કે સંદેશ જવા આવ્યા હો? અરે સંતા તું ઘર દઈને ધાપી નાખ દે પ્રો હાલ ચો તાર નીકળી જાય છે ફોર્મ ભરી લે ફોન મોનો ચંદા તું મને પેલો હગવા આવે છે પછી હું આવીને ભલે ફોરમ ભરશું હું હાલ નહીં ભરાઈ ગયું. એ થોડી વાર ઉભો રહો આ જીનાવાળો તાંતર પાછો ફટ આવે અહીંયાથી સીધો બહાર નીકળી જાય છે ભાઈ રેડિક ની, કેમ કે 5 વાગ્યા 5 મિનિટની વાર છે એટલી વારમાં શું થઈ જાય છે? એટલે સંતા 2 મિનિટમાં જઈને આવજે હટ આવે અધિકાર કહે છે ખાલી 5 મિનિટ બાકી છે પછી ધાપી નાખ દે પ્રો હાલ મતાય એટલે તારા કાગળીએ જે હું અધિકારી બતાવું પણ પેલું પૂરું મારે 2 મિનિટમાં કોઈ નહીં થાય 10 મિનિટ તો દૂષિત કમસે કમ હગવા માટે. પછી ખાલી હું 5 મિનિટ બાકી છે એટલી વારમાં તું નીકળે બગડે પણ ને ધોતિયું બગડી રહેશે ને તો સરપંચ બન્યા છે નવા દોહ ધોતિયા લાવશે તો હડી તું કોકની પરિસ્થિતિ સમજ. તું મારી દીજે હોત ને તો વહેલો પેટ પીળો કરી નાખ્યો હોત. હું કાઢનો હોત ને રોજી ઉભો હતો. અરે આટલી વાર રોજી પી 5 મિનિટ વધારે રોજ પી એટલે આમ થોડો તારો કોઈ ન ખાટા મોડો થશે હું હેડ ભરપ બોરે મન કે જો છે સહી કરવાની ને ફટોફટ. લો અહીંયા સહી કરી નાખો તમારે. સાહેબ કે અહીંયા કરતો રહેજે એક મિનિટ રાખો, કમ્પ્લીટ આવડે. અહીંયા કઈ નાખો. એટલે જીભની સહીયા કરાવડાવીશ. મારી કોઈ ધમી નોમે નથી કરાવતો એટલે આને બધી સહીયા કરાવે છે. હા હો ગઈ. મેં કીધું નતું કે આપડા બોટલ નું નિશાન આવશે. હવે બધે ઘરે ઘરે જઈને કોકી બોટલ આલી જો. સરપંચ આપણા ગામમાં 70% માણસો એવા દારૂ જ નહીં પીતા તો અહીંયા શું કરશે દારૂ વાલી? અરે કોઈ પીએ કે ના પીએ બધાને ઘરે આલી દે તું તાર. સરપંચ ના પીતા શું હાલતા હશે? ખોટા મને વધારે ખર્ચો કરવો. તારો થાય કે મારો થાય મોકું એમ જ કર. સરપંચ પેલા બે ભાઈ હતી ને સંતાને ફોર્મ ભરાયું અરે મુગા તું નશામ દે કે શું ઉલા બેલ કાલો આપણે મારે અંધી ઈ તો હોસ્પિટલમાં જઈને પડ્યા છે. સરપંચ નશામ તો તમે છો મારી વાત છે મેં જોયું ફોર્મ ભરતા સરપંચ 3 જણા વોટ મોકે દે સંતો તો પગામ પડે છે. અરે અંજન તો સાચી ધોરણી યાદ કરાયો હું તમે તને ગોમાં 10 રૂપિયા દો. જુઓ પેલી તો મારી જીત હતી બાકી હવે વીરી બીજા બે જણા ઊભા છે અને હાલ શંકરની જીત કરાય છે મને. હે હમણાં સરપંચ સંતો થોડો કલેક્ટર બીજો છે, કોઈ ટેન્શન મત લો, ભલે ઉભો રહ્યો. અરે ફરક તો ઘણો પડવાનો છે યો ઊભો રહ્યા છે ને આ તો કોટાની કાર બાજી મરી જાય ને કોઈ ખબર ન પડે ભાઈ. ટેન્શન મત લો, સંતા પા ખાલી 2 જ વોટ છે, ખાલી મૂલો અને ચંદો, બરાબર? એની બાયડી અને વોટ થી હાલવાની પાછો. એટલે કોટા એવું કોને કીધું કે સેન્ટ્રાકન 2 વોટ છે કનુથી વધારે વોટ લેવાનો છે. કોઈ 100 વોટ લાવશે એના પાસે 2 વોટ વગર બીજા કોઈ વોટ જ નથી. કોણ ઓળખે ગામમાં એને કોણ વોટ આલવાનો છે? સેન્ટ્રાકન તો કોઈ નથી ઓળખતો પણ એની પાસે 2 ભૂત ફરે છે ને અહીંયાના ગામના કૂતરા આખા ઓળખે છે. તમે હવે ઊભા થો ને ગામમાં પ્રચાર કરો. મારું ચિહ્ન આવ્યું છે કોર્ટમાં જઈ બટન ઉપર ઓકે મારે પણ દુકાનવાળા પોસ્ટર દીધા છે, ચીચી વોટ દઈશ. તમને આલ્યો એને પોસ્ટર મને લાગે છે હું એને સપાય તક નથી સપાય પછી શું વોટિંગ છાટીને એને પોસ્ટર આલવાના રાખશું. હા પોસ્ટર તો સાપ્યા પાસે પણ એ પૈસા મોકે ને કે પૈસા આલી જાય ને કે પોસ્ટર લઈ દો. તઈ ગોડો ચો રાખશું મારું ખાલી જમરાથી સરપંચનો નામ આલ્યો તો એ પોસ્ટર આલી જોત. એ તો કીધું તું પણ એને એમ કીધું કે હમણાં મેલદારી આખેલા પૈસા બાકી દે ઈ આલી જાય અને આ આલી જાય પછી પોસ્ટર લઈ દો કે. હવે લેરો ઈ પૈસા તમે તાર વગર પોસ્ટર લાવી અને પ્રચાર કરો. હું બીજી દુકાને જઈને પોસ્ટર છપાવશો.
હેડો પગે પડી ગયો તું તો. ના ભાઈ નીરુભાઈ અરે તમને આવશે તમને બીજા કોઈ હાલવાના નથી તમને ના દાદા બા બા મને વોટ આલ લો ના બાપુ બા તમે કેમ ને ભાઈ વોટ આમ દો. અરે મારું નિશાન છે પિયર વોટ દીજો પિયર ચંદા તું આ નિશાન ઘંટો લઈને આવ્યો છે તને લાગે છે કે ભાઈ આ સોટણી દીક છે અરે ખતરનાક નિશાન આવી છે. તારું નામ છે સંટોન, નિશાન છે ઘંટો. હવે કોઈ આપણને હરાવવાનું નથી. મને તો વિશ્વાસ નહીં થતો કે હું સરપંચ બનશું ચો પોસ વોટ તો આવીને નહીં ઉભો રહે ને અરે તારા લખણ દીધો પોસ વોટે ઘણા કહેવાય. વોટ તો ખાલી પબ્લિક અમન જીવાની છે. ઈચ્છો આપે ભલે એક વોટ થી જ જીતો. તો જીતવાની તો આપણે કોઈ ટેન્શન જ નથી ને જીતી જ ગયા હતા આપે તો હવે એડો ઘરે રહીને આરામ જ કરો ને તો આરામ કરવાનું કે છે. ઓપે ફોર્મ ભરાયું હજી ગવર્નમેન્ટ ખબર નથી. હજી ઘરે ઘરે જઈને નિશાન વાવડવાનો પ્રચાર કરવાનો છે આપણો. ઉભો રહી યાર હું તને શું કહું છું મારા કીધે જ કોઈ વોટ આલશે નહીં એ કરતા તું ના મુસકરું આવીને હું મારા ઘરે તો ઉભો ભે વિયા બાચી દે એટલે ભેં તો તું 4 દાડા જોડે વિયાર આપીને હાલ અમાર ભેગો આવીને અમે વોટ માંગશે ને તું પગે પડ દે. તો હેડ જાર પગે પડવાથી વોટ મળતો હોય તો હું તો આદમીઓને પગે જ પડશું પણ બાયડીયાને પગે પડશું બો પ્રણા બોલો આપણે એક ને દારૂ બારૂ થી બધી ફૂલ વ્યવસ્થા છે ને હા તો હવે એક ની મોણોને મોજ કરાવવાની છે ગમે તેલા ખર્ચો થઈ જાય ગમે તે જીતવાનું ઓપડે ને ઓપડે કોઈ આબુ જ ના જોઈએ જીતમાં રેડી ને જીતવાનું છે આપણે ફાઇનલ એમ ગમે તે જાણ તો ગમે તે થાય વોટ લઈ લેવાનું સરપંચ દાબાનું નથી તમે તમારા વોટ મત બગાડો તો બીજા ઉભા રાખ નહીં ને વોટ નહીં આલવાનું મો દાબાનું છે સરપંચ કોણ મો એટલે આજુ બાજુ પાડોશી તમારે ઘરના બરનો જો બહાર રહેતો હોય કે નહીં તો એને બોલાય ટાઈમ વોટ લાવીને કરાવી નાખો રેડી હા તો સારું કહેવાય દા આ ઘરે મત દઈશ તું અમે કન્નું બેઠો છે તું કોઈ સિંહ બીજો નથી એટલે બિયા બનવું એટલા દાડા બિયાણા પા હવે ના બિયા બનવું હોય કોઈ કરીને દીધા હોય એટલે ઘડી બીજા ઘરે આવી આવે ને અડવા જાય પાછા એના ઘરે તા મોહણમ જઈને મરો આપડે હવે ગળું નાછું ઠું ને તો કપાબાદી છે બીયો છો તમે હેડી તો હેડ તું આગળ થા ઉલા કન્નું ભાળે મારે તો પગ ધૂધે રાધે ને માકે ધૂધણી છૂટી પડી છે
બજારમાં જાતી રહી છે. હવે શું કરશે? આ ડાલુ ચાલુ પડી છે. ખબર નહીં કેનું છે. અરે રેનું થાય ચાલુ કરતા. ના ચાલુ કરો બંદૂક ભીડાવો ભાઈ. ઓય ગાડીવાળા, ચાલ ગાડી ચાલુ કર. તું ચાલુ કર ને, વિડીયો તો કર ને ભાઈ તું. અરે ચંદા સંતાનો તો વાજી ગયો ઘંટો હવે નીકળવામાં જ ફાયદો છે ને કાવા પણ કણે હજી કોઈ ભાડ્યા નથી. હડ તો લાશ ને ઠેકાણે લગાવો ભાઈ. હડ પોણે લઈને આવવાને હોશમાં લાવવા. એ તું કોણ છે ને હું કોણ છું? એટલે નાટક મત કર સંટા, તું પાછા ઘણા ને એક કોન્ફિડન્સ મેળવી તો ઊભું થાય પૂરો હમણાં. ખરાબ મત કર. હાલ રાતના 12 વાગ્યા ને ઊંઘવા જે મને શાંતિથી. મને લાગે છે તારી ઘડિયાળ વધારે વડે છે. 12 વાગ્યા પાસે આટોણે સોનો મનો હેડીને મોરસો ને પગે પડી વોટ ભગવાલે છે. એટલે તને હમણાં કોણ મોળમ થાપ જશે જેવું અધરું સપનું આવતું તો સપનાને પતર ઠોચી પી દે. મગજ ખરાબ કર્યો. થોડા દાડા સપના વાવડાવું. એટલે કીધું જ કરી કે મારા કન દારૂનો 1 રૂપિયો નથી. ચમ મારે લારે પીડ્યા છો. એટલે તારા પર દલાલા તું કોક ની ગોતતો ને તું અમને કહે છે કે દારૂના પૈસા માંગો છો. હે એટલે તમે બે લેશન કરીને લાયો ના લાયો હોય ને તો ફટોફટ અંગૂઠા પકડાવે. મુર્ગા થો બે બે. મુળા તું હવે આને પકડ ને હું સક્કે મારવાનું કરો. કો તો આ આખો ગોડો થાય નકા પાછો આવે. અરે કલુજી નો કોઈ દીકરી મને કલુજી ઉધી આવ્યો છે. હજી આવશે. એટલે જનતા હું હાલ ફોરમ નહીં ભરું. મારે પેલું હકમત આવવું પડશે. એટલે આ કલુજી આવ્યો છે. એ જનતા પોલીસ ઘરનું સરપંચ ગાડી જોજી. અરે ઈ ગાડી તો આવી રી ને તારા માથે ખડાઈને હડી પરી ને તું હવે હડી પ્રચાર કરવા જવાનું છે. તો રેડી હેડો હેડો બસી ગયા તો. કિશન ઘંટા ગણપતજી બા લઈ ગયા ઓય આવો બેહો વોટ જીને આયા છો ચેને આલ્યા છો વોટ? મેં તો તમને ચાલે બે જણ હાલવાના. તમે તો આને નહીં પણ આપણે ગરીબ બધા પરિવારને તમારા દાદાને બે બધાને લાવી આપો છો ને વોટ. તારા બાપનો નોકર નથી, મોઢું તો ખુદ હાસે ચડી લાયરા. અત્યારે તમાથી વોટ જેવા સારું કરીને દિલવરાતા હતા મરી જશે તો મારે ઘરે પડ્યા રાખશો. મરી જાય છે તો મારા બાને 4 જણા ઉપર લઈ આવશે, એકલો પડે મોલે નહીં આવ. તો હાલ જ 4 જણા ઉપાડીને લાવરા એમ ગણતો કે મરી ગયા છે વોટ જીવરાને પાછા લઈ જાવ આપરા. હવે ખબર નહીં કે થાળી માં બેહાડીને 4 જણા ઉપર વોટ દેવા આવત તમારે. તારાથી વાત કરવી બેકાર છે. ઠાઠડમ લઈને આવ્યો તો હું પાસે જરૂર નથી, ડાયરેક્ટ મોહણી લઈને આવ્યો. સાંભળો હવે આપણે વોટિંગનું મતગણતરી તેનું રિઝલ્ટ આવી ગયું છે. આપણા ગામનું ટોટલ વોટિંગ મતદાન હતું 4630. આપણા ગામના ટોટલ 5 વોર્ડ હતા. હવે વોર્ડ નંબર 1 માં 900 વોટિંગ હતું. એમાં કનુ સરપંચને 630 વોટ મળ્યા, અમરાજીને મળ્યા 240 વોટ અને સંટાને માત્ર 30 વોટ મળ્યા છે. ચંદા યાર આ શું છે? મો તો બધાને પૂછવું પડ્યું તો યાર આ આવું થાય છે.
ઈ તો સંટા મને કોઈ ખબર નથી પડતી, પણ હવે તું ભગવાનને યાદ કર ને, ભંડારો કરાય કરે. એ રાણા આપણે સરપંચ માં જીતી જાય ડીજે વગર ડીજે ઘંટાના નંબરના તો ફીસ ઉડી જાય ફીસ. મતદાન ગણતરી ચાલુ થાય છે. ટોટલ મતદાન છે થયું છે 840 નું. એમાંથી કનુભાઈને વોટ માત્ર મળ્યો છે 90, અમરાભાઈને વોટ મળ્યો છે 60 અને સંટાભાઈનો રેકોર્ડ તૂટ્યો 660 વોટ લે છે. ચંદા તું તને ઢોલ વગાડવા વાળા ફોન કર, મને તો લાગે છે હું જ જીતી ગયો હવે તો. તો શાંતિ રાજ, મેં તો ફોન કર્યો, ડીજે વાળા આવશે હમણાં વગાડવાનો છે. મતદાન ગણતરી પ્રમાણે 620 વોટ કુલ છે. એમાંથી કનુભાઈને માત્ર ને માત્ર 9 વોટ મળે છે, અમરાભાઈને વોટ મળે છે 310 અને સાથે સંટાભાઈને વોટ મળે છે 301. હેલો રાણા, વોર્ડ નંબર 3 વાળા જેટલા પૈસા આલ્યા છે કે નહીં એટલા પૈસા એના ડબલ લઈને ને એક એકલે ગોળેથી ઉડાડી માર. વોર્ડ નંબર 4 ની મત ગણતરી ચાલુ છે. એમાં કુલ વોટિંગ છે 1400 ની. એમાંથી 300 વોટ કનુભાઈને મળ્યા છે, અમરાજીને મળ્યા છે 100 વોટ અને સંટાભાઈને 1000 વોટ મળે છે. ચંદા હવે ઉલા વોર્ડ ના આખે વોટ આવીને વધારે છે ને તો ઓપે જીતવાના ને ઓપે જ. હવે એમ કર ડીજે મંગાય, ડીજે નાસવું છે નાસવું. થઈ જા ગોડે છો દેખશો, બીજી વાર વોટિંગ કરવું પડશે હવે ફેરથી. વોર્ડ નંબર 5 નો ટોટલ મતદાન છે 900. એમાં કનુજીને મળ્યા છે ફક્ત ને ફક્ત 1 વોટ, ઈ પણ ગલતીથી. અમરાજીને મળ્યા છે 700 વોટ, સંટાભાઈને મળ્યા છે 199 વોટ. હેલો રાણા, પોસ્ટમાં વોર્ડમાં એક જણો છે કે નહીં એમ તો અલગ મેલ દીધા ને આખા વોર્ડ ને ઉડાડી જાય અત્યારે. કુલ મતદાન હતો 4630. એમાંથી કનુભાઈને મળેલા મત ટોટલ 1030, અમરાભાઈને ટોટલ મત મળેલા છે 1310 અને સંતાભાઈને મત કુલ મળે છે 2190. તેથી 780 ની લીડથી સંટાભાઈ સરપંચ ને સરપંચ. બની ગયો હવે આપણે જીતી ગયા છે ને, પબ્લિકે તને ઘણો સપોર્ટ કર્યો છે ને ઘોડી ઘણો કરતો હતો ને. હા, ઘોડી આપણે લાવી માથે તને ચડાવી ને આખા ગામ ને ખબર પડે ને. કનુ ને નંબર તો બાળવાના જ છે પાછા. ખૂબ એટલે બળીને મરતા તો પડવાના. હા લે સંટા બે પગડ્યા પેલો. મારા ભાઈઓ, તમારા સપોર્ટથી હું સરપંચ બની ગયો. તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.
હવે તો સરપંચ બની ગયો છે ઘરે બુધાયેલા ટેન્કર ખાલી કરી દે પો આ મારી જન તને સબી જશે ઓર દેવાની વસ્તુ બોલો એ ગ્રાન્ટમાંથી 1 લાખ રૂપિયા રોકડા આલશું શાંતિથી રમ આવો બગાડ મત મેં તો 1 લાખ આલવા પડશે સરપંચ હું ઘોડી પર દઈ દઉં તમે દઈ પૈસા વસૂલ કરવા પડે તું ભેગો રહીશું મૂળા બગડાવે ઉલે મારે ને ચંદેશ ઉતરાયું છે બધું પાણી નાખવું છે શાંતિથી રમ હા શાંતિથી રમ પિંડુ પિંડુ હા ધમાલ નહીં કરવાની શાંતિથી રમ ઓકે For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.